हेलो विद्यार्थी मित्रों नमस्कार। मित्रों आपणे लास्ट लेक्चर में स्थित तरंग विशेनो अभ्यास कर्यो। 2 मार्क्सનું एक खूब ज अगत्यનું समीकरण मेळव्યું कि स्थित तरंगનું समीकरण जे मूलभूत समीकरण हतुं एનું एक गाणितिक पद आपणे मेळव्યું कि y बराबर 2a sin kx cos ओमेगा टी। आ समीकरण में आवता जुदा जुदा प्राचल उपरथी आपणे एक वस्तु कही सकीए कि स्थित तरंग जे छे ए ज्यारे माध्यम में प्रसरण पामतुं हशे, ज्यारे स्थित तरंग उत्पन्न थतुं हशे त्यारे दोरीनो दरेक कण के बिंदु के विभाग एक चोक्कस आवृत्ति थी, चोक्कस तरंग लंबाई थी अने चोक्कस कंप विस्तार थी दोलन तो करतो ज हशे, पण जे तरंगनी भात छे के जे ऊर्जाथी बनेली छे आ तरंगनी भात जमणी तरफ के डाबी तरफ खसशे नहीं, एटले आपणे एने स्थित तरंग एवुं नाम आप्युं। जेम के आज आखू तरंगनु निर्माण आपणे आम करीए कि भाई आ एक तरंग आखू बनावीए कि आवी रीते आम गयुं छे तो सामेना छेड़े जड़ित छे एटले अहींयाथी અથડાઈને पाछું आवशे બેકવર્ડ ડિરેક્શનમાં અને જ્યારે આમ આવી રીતે આ બીજું તરંગ આમ આવ્યું વળી અહીંયાથી આમ અથડાઈને પાછું આવશે। પણ એક વસ્તુ ક્લિયર કે આ જે છે એ જો પરાવર્તન થશે અને દૃઢ આધાર હશે તો દૃઢ આધાર પાસેથી જો આપાત શૃંગ હશે તો પરાવર્તન ગર્ત સ્વરૂપે થશે। એ નિયમ તો લાગુ પડશે જ મિત્રો, પણ હું અત્યારે એવું માનું છું કે બંને છેડા મુક્ત છે, મુક્ત આધાર પાસેથી તો આપાત શૃંગ હશે તો પરાવર્તન ગર્ત જ હશે, શૃંગ જ હશે અને જો આપાત ગર્ત હશે તો પરાવર્તિત થશે એ પણ ગર્ત હશે। એટલે અત્યારે સપોઝ એવું માની લ્યો કે આ ધારો કે આ મુક્ત આધાર છે, મુક્ત આધાર પાસેથી થાય છે પરાવર્તન। રેડી, ચાલો આ મુક્ત છે એટલે કાંઈ દોરી આમ બાંધેલી છે, અહીંયા આમ બાંધેલી છે તો આ જે આમ શૃંગ સ્વરૂપે અહીંયા ધારો ગર્ત આવ્યું તો પછી આમાંથી જે પરાવર્તન થશે એ ગર્ત હશે, અહીંયા વળી પરાવર્તન થશે એ શૃંગ હશે તો આવી ભાત મળશે। તો અહીંયા કંપ વિસ્તાર મહત્તમ હશે, વળી અહીંયા કંપ વિસ્તાર 0 હશે, વળી અહીંયા મહત્તમ, એટલે જે મળશે ઘટના બનશે એમાં ચોક્કસ અંતરાલે કંપ વિસ્તારનું મૂલ્ય 0 થઈ જશે। અહીંયાથી આપણે બનાવીએ ધારો કે આ દોરી છે તો અહીંયાથી નીકળેલું આ ધારો કે એક તરંગ છે, અહીંયા મેં ઉત્પન્ન કરીને માધ્યમમાં આ તરંગ આમ આગળ વધે છે, આ તરંગ આવી રીતે ગયું પણ સામેનો છેડો જે છે અહીંયાથી પરાવર્તન થશે અને પરાવર્તન થઈને ધારો કે અહીંયા આ દૃઢ આધાર છે, સપોઝ આ એવું માની લ્યો કે આ જે છે એ દૃઢ આધાર પાસેથી પરાવર્તન થાય છે। અહીંયા આપણે મુક્ત આધાર સમજાયું, આ દૃઢ આધાર પાસેથી તો આ દૃઢ આધાર હોય તો આપાત થયું એ ગર્ત હશે તો જે પરાવર્તન થશે એ આવી રીતે હશે, આવું રચાશે। તો આ જે છે ને મિત્રો એ પરાવર્તિત છે y ઓફ r અને આ છે એ આપાત છે એટલે y ઓફ i। એટલે સંપાતીકરણની ઘટના જે અહીંયા બની મિત્રો તો સમાન કંપ વિસ્તારવાળું અહીંયા શૃંગ છે ને એક સમાન કંપ વિસ્તારવાળું ગર્ત છે, ભેગું થયું એટલે અહીંયા જે રચાશે ને એ કંપ વિસ્તારનું મૂલ્ય a = 0 થઈ જશે। તો આ જે બન્યું એને આપણે નોડ કહીએ તો આ એન્ટી નોડ બનશે, વળી પાછું અહીંયા નોડ તો અહીંયા એન્ટી નોડ। આ રીતે નોડ એટલે નિસ્પંદ, એન્ટી નોડ એટલે પ્રસ્પંદ, એટલે કે વિભાગ જુદા જુદા વિભાગમાં કંપ વિસ્તારનું મૂલ્ય જે સ્થાને 0 હશે તો એના પછીના સ્થાને કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ હશે। સ્થાન ઉપર આધાર રાખે છે મિત્રો। એટલે આગળ વધીએ આપણે હવે તો
સ્થિત તરંગમાં આગળ વધીએ અને પ્રશ્ન આપણો ચેન્જ થયો. પ્રશ્ન લખશું આપણે કે સ્થિત તરંગની વ્યાખ્યા આપી તેનું સમીકરણ લખો તથા નિસ્પંદ અને પ્રસ્પંદ બિંદુના સ્થાન શોધવા માટેના સૂત્ર મેળવો. આ પ્રશ્ન તમારે લખવાનો છે. તો મેં સ્થિત તરંગનું પહેલાં સમીકરણ કીધું. તો સ્થિત તરંગની પહેલાં વ્યાખ્યા આપવાની કે સમાન કંપ વિસ્તારવાળા, સમાન તરંગ લંબાઈ ધરાવતા, સમાન કળામાં હોય એવા બે તરંગો માધ્યમના જે વિભાગ પાસે સંપાત થઈને પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવીને એક ચોક્કસ સ્થિર ભાત ઉત્પન્ન કરે એવા તરંગને આપણે સ્થિત તરંગ કહેશું, જેનું સમીકરણ નીચે મુજબ છે. y ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન kx cos ઓમેગા t. પછી થોડુંક ડિસ્ક્રાઇબ કરાય કે ભાઈ આ સમીકરણ પરથી એટલી વાત કહી શકીએ કે દોરીનું દરેક બિંદુ, આ જે દોરીના માધ્યમમાં તરંગ મેં બતાવેલા છે, તો દોરી પરનું દરેક બિંદુ ચોક્કસ કળા, ચોક્કસ આવર્તકાળ અથવા ચોક્કસ આવૃત્તિથી દોલન કરે છે. પરંતુ દોરીના જુદા જુદા વિભાગ પાસે કંપ વિસ્તારનું મૂલ્ય જુદું જુદું હશે. એમ કરીને સ્ટાર્ટ કરીએ કે હવે એના બે વિભાગ છે કે ભાઈ કંપ વિસ્તારનું મૂલ્ય શૂન્ય ક્યાં હોય. ચાલો, તો એક વિભાગ છે નિસ્પંદ બિંદુ, ચાલો નિસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ અને બીજું છે પ્રસ્પંદ બિંદુ. પ્રસ્પંદ બિંદુને આપણે એન્ટીનોડ કહેશું, નિસ્પંદ બિંદુને આપણે નોડ કહેશું. એટલે એને સિમ્બોલિક ભાષામાં એન અને એ વડે દર્શાવશું. તો એની વ્યાખ્યા લખીએ કે માધ્યમના જે વિભાગ પાસે તરંગના સંપાતીકરણથી પરિણામી કંપ વિસ્તાર શૂન્ય બને એને આપણે કહેશું નિસ્પંદ બિંદુ. પરિણામી કંપ વિસ્તાર શૂન્ય બને. પરિણામી કંપ વિસ્તાર એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન kx બરાબર 0. તો 2a તો અચળ છે, તો આ વૈધું સાઇન kx એટલે મેં લખ્યું કે ભાઈ સાઇન kx બરાબર 0. તો સાઇન kx બરાબર સાઇનનું કયું મૂલ્ય 0 હોય? તો સાઇન 0 એ 0 હોય, સાઇન પાઈ 1 પાઈ 2 પાઈ 3 પાઈ એટલે કે પૂર્ણાંક પાઈ, સાઇન n પાઈ, જ્યાં n બરાબર 0 1 2 3 અપ ટુ ડેશ પૂર્ણાંક સંખ્યા. તો આવું કહી શકાય કે kx ઇઝ ઇક્વલ ટુ n પાઈ, therefore x is equal to n pi upon k. n pi k નું સૂત્ર મૂકીએ, k is equal to 2 pi upon લેમડા. તો પાઈ કેન્સલ, n લેમડા બાય 2, n લેમડા બાય 2. આ નિસ્પંદ બિંદુનું દોરી પર સ્થાન દર્શાવવા માટેનું સૂત્ર. કે પહેલું નિસ્પંદ તમારે જોતું હોય મિત્રો તો n બરાબર 0 મૂકવાનું. એટલે અહીંયા આપણે લખીએ આ રીતે કે n ઇઝ ઇક્વલ ટુ 0 એ x ઇઝ ઇક્વલ ટુ 0, n ઇઝ ઇક્વલ ટુ 1
तो x इज इक्वल टू 1 लेमड़ा बाई 2, n बराबर 2 લઈએ तो x इज इक्वल टू 2 लेमड़ा बाई 2, n बराबर 3 લઈએ तो x इज इक्वल टू 3 लेमड़ा बाई 2। આનો અર્થ એવો થયો કે બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર લેમડા બાય 2 છે। તો આ અગત્યની વસ્તુ જાણવા મળી આપણને કે ડેલ્ટા એક્સ એટલે બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર, એટલે કે પહેલું નિસ્પંદ અને બીજું નિસ્પંદ, બીજું અને ત્રીજું અને ચોથું, એના વચ્ચેનું અંતર લેમડા બાય 2 હશે। તો આ વાત હતી નિસ્પંદ બિંદુની। હવે આપણે ચર્ચા કરીએ પ્રસ્પંદ બિંદુની। તો એમાં પહેલો પોઈન્ટ લખીએ કે માધ્યમના જે વિભાગ પાસે તરંગોના સંપાતીકરણથી પરિણામી કંપ વિસ્તાર મહત્તમ બને તેને આપણે પ્રસ્પંદ બિંદુ કહેશું। ચાલો ત્યાર પછી વાત કરીએ કે કંપ વિસ્તાર આમાં મહત્તમ બને, 0 શૂન્ય બને। તો કંપ વિસ્તાર એટલે 2a સાઇન kx। આ મહત્તમ તો સાઇનનું મૂલ્ય 1 હોય ભાઈ, એટલે આપણે લખશું 1। તો 2a તો અચળાંક છે, તો આપણે લખીએ કે સાઇન kx માનાંકમાં પૂરી દે એટલે ધન જ મળે। તો સાઇનની કઈ વેલ્યુ 1 મળે? તો અહીંયા માનાંક છે એટલે કંઈ બહુ ઝાઝી ચિંતા નહીં કરતા, એટલે માઇનસ મળે ને તો પણ આપણે એને પ્લસ બનાવી નાખશું। એટલે સાઇન n પ્લસ 1/2 પાઈ, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3। ચેક કરીએ 0 તો 0 પ્લસ 1/2 પાઈ એટલે કે પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 1 મળે, ઓકે। 1 મૂકીએ તો 1 પ્લસ 1/2 એટલે કે 3 પાઈ બાય 2, સાઇન 3 પાઈ બાય 2ની કિંમત -1 થાય, પણ -1 અહીંયા લેવાનું નથી કારણ કે માનાંક છે એટલે +1 કહેશું। એટલે ટૂંકમાં એકી પાઈ, એટલે એકી પાઈ એવું ના કહી શકાય કારણ કે પાઈ બાય 2 એકી પાઈ બાય 2 એવું બોલી શકાય કે 2n પ્લસ 1 પાઈ બાય 2, 2n પ્લસ 1 પાઈ બાય 2 સાદુરૂપ આપ્યા પછીનું, કારણ લસા તમે લ્યો n પ્લસ 1 આ પાઈ, તો એટલે 2n પ્લસ 1 બાય 2 ને બહાર કાઢી તો પાઈ બાય 2, 2n પ્લસ 1 પાઈ બાય 2। સાઇન 1 પાઈ બાય 2, સાઇન 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, આવા બધા મૂલ્ય તમને એક કિંમત આપશે। તો આગળ લખીએ કે kx ઇઝ ઇક્વલ ટુ 2n પ્લસ 1 પાઈ બાય 2, કેની જગ્યાએ કિંમત અહીંયા જ મૂકી દે, k ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપન લેમડા ઇન્ટુ એક્સ, ધેરફોર 2n પ્લસ 1 પાઈ બાય 2, પાઈ કેન્સલ થઈ જશે, ધેરફોર એક્સ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 2n પ્લસ 1 લેમડા બાય 4। તમને આ મળશે પ્રસ્પંદ બિંદુના સ્થાન શોધવા માટેનું સૂત્ર। આ પ્રસ્પંદ બિંદુ માટેના સ્થાન એટલે કે તમારે જો પ્રથમ પ્રસ્પંદ લેવું હોય તો n બરાબર 0 એ મૂકો તો x1 મળશે, તમને 0 મૂકો તો લેમડા બાય 4 મળશે। n બરાબર 1 લ્યો તો બીજું પ્રસ્પંદ તમને મળશે 2 1 2 2 ને 1 3, 3 લેમડા બાય 4। પછી n બરાબર 2 લ્યો તો 2 દુ 4 ને 5, 5 લેમડા બાય 4। તો હવે ક્રમિક તમે લ્યો તો ક્રમિક પ્રસ્પંદ વચ્ચેનું અંતર ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 લેમડા બાય 4માંથી 1 લેમડા બાય 4 જાય તો 2 લેમડા બાય 4 એટલે કે લેમડા બાય 2। આનો અર્થ એવો થયો
કે નિસ્પંદ હોય કે પ્રસ્પંદ. બે ક્રમિક નિસ્પંદ કે બે ક્રમિક પ્રસ્પંદ વચ્ચેનું અંતર λ/2 જ છે. એટલે કે સમાન અંતરે નિસ્પંદ અને પ્રસ્પંદ આવેલા છે, કે અલ્ટરનેટ હશે, કે પેલું નિસ્પંદ હશે. જો બંધ છેડો હોય તો બંધ છેડા પાસે નિસ્પંદ રચાશે. કારણ તો તમને યાદ હોવું જોઈએ કે આ બંધ છેડો છે, તો બંધ છેડો એટલે કે દ્રઢ આધાર. તો અહીંયા આપાત શૃંગ હોય તો પરાવર્તન થશે, ગર્ત સ્વરૂપે હશે. અને સમાન કંપ વિસ્તારવાળું શૃંગ અને ગર્ત ભેગા થાય તો અહીંયા કંપ વિસ્તાર શૂન્ય બને. એટલે કે બંધ છેડો, તો હવે યાદ રાખશું આપણે કે બંધ છેડા પાસે રચાતું બિંદુ અથવા રચાતું સ્થિત તરંગનો આકાર એ હંમેશા નિસ્પંદ હશે. અને ખુલ્લી સપાટી, ખુલ્લા છેડા પાસે કંપ વિસ્તાર મહત્તમ હશે, કારણ કે બે શૃંગ હશે અથવા બે ગર્ત હશે. તો અહીંયા કંપ વિસ્તાર મહત્તમ હશે, એટલે પ્રસ્પંદ. તો આ નોંધ કરીને આપણે લખી શકીએ કે ખુલ્લા બંધ છેડા પાસે હંમેશા નિસ્પંદ બિંદુ હોય અને ખુલ્લા છેડા પાસે હંમેશા પ્રસ્પંદ બિંદુ રચાય. આ નોંધ કરીને યાદ રાખી લઈએ. બંધ છેડા પાસે નિસ્પંદ, ખુલ્લા છેડા પાસે પ્રસ્પંદ. તો મિત્રો, આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો IMP પ્રશ્ન છે 3 માર્ક્સ માટે. આ સ્થિત તરંગ, નિસ્પંદ અને પ્રસ્પંદ, આ બધીની આકૃતિ, જે વિભાગ પાસે શૃંગ અને ગર્ત હશે તો આ વિભાગ છે એ નિસ્પંદ હશે, અહીંયા પ્રસ્પંદ હશે. અને નિસ્પંદ ને પ્રસ્પંદ વચ્ચેનું અંતર λ/4 કહી શકાય. આ અંતર λ/2 કહેવાય, કારણ કે આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ રીતે તમે વિચારી શકો. તો અહીંયા એક વખત આકૃતિ સ્વરૂપે આપણે બતાવીએ તો જોઈએ કે ભાઈ આ રીતનું કહેવા માગીએ આપણે. ધારો કે આવી ચર્ચા કરીએ તો અહીંયાથી આવું બનાવીએ. ઓકે, તો આ જે છે ને, અહીંયા હું એમ બતાવું કે કંપ વિસ્તારનું મૂલ્ય અહીંયા 0 છે, તો આને આપણે નિસ્પંદ કહીએ. અહીંયા કંપ વિસ્તાર મેક્સિમમ છે, અહીં કંપ વિસ્તાર મેક્સિમમ છે, આ નિસ્પંદ. તો આ પ્રસ્પંદ એટલે એ, આ નિસ્પંદ વળી આ પ્રસ્પંદ વળી અહીંયા નિસ્પંદ વળી અહીંયા પ્રસ્પંદ અને વળી આ નિસ્પંદ. આ રીતે બતાવીએ. તો આ જે છે ને અહીંયાથી આ, એટલે આ બે ક્રમિક નિસ્પંદ વચ્ચેનું અંતર કહું તો એ λ/2. બે ક્રમિક પ્રસ્પંદ વચ્ચેનું અંતર કહું તો એ λ/2. પણ પ્રસ્પંદ અને નિસ્પંદ વચ્ચેનું અંતર તમને દેખાડું તો એ λ/4 કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? તો આ યાદ રાખજો મિત્રો, કે આ તમારે કામ લાગશે કે ભાઈ પહેલું પ્રસ્પંદ અને બીજું પ્રસ્પંદ વચ્ચેનું અંતર λ/2, પહેલું પ્રસ્પંદ અને પહેલું નિસ્પંદ વચ્ચેનું અંતર λ/4. અહીંયાથી આપણે કાઉન્ટિંગ નહીં કરીએ, આપણે આ નિસ્પંદ, પહેલું નિસ્પંદ આપણે આને ગણશું, કારણ કે અહીંયાથી તો શરૂઆત થાય છે. ઓકે, તો બસ આજના લેક્ચરમાં ફરી પાછા નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી વ્યવસ્થિત અપ ટુ ડેટ આટલું નોંધ કરીને લખી લ્યો. આ બધો આખું પ્રશ્ન લખીને પાકો કરજો. આ તમારું હોમવર્ક.